સૌથી સેન્સિટિવ દરિયા કિનારો એટલે સોમનાથનો દરિયા કિનારો। સોમનાથના દરિયા કિનારા પર શું પરિસ્થિતિ છે આવો જોઈએ। પુલવામામાં આતંકવાદી ઘટના બાદ સમગ્ર દેશમાં હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। ખાસ કરીને સમગ્ર ગુજરાતનો જે 1600 કિલોમીટરનો દરિયો છે તેમજ પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ પણ અરબી સમુદ્રના કિનારે આવેલું હોય સુરક્ષામાં હાલ વધારો કરવામાં આવ્યો છે। આઈબીના એલર્ટ મુજબ ક્યાંક ને ક્યાંક મંદિરો ઉપર પણ આતંકવાદી હુમલાની ઘટના થાય એવા સંભવિત પગલાને લઈને સુરક્ષા વિભાગ કડક બન્યું છે। હાલ આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો એ મરીન પોલીસ ચોકી છે। એ મરીન પોલીસની જે બોટ છે એ સમુદ્રમાં તપાસ કરવા નીકળેલી છે। હાલ જે બોટો છે જે આશંકાવાળી બોટો છે એને ચેકિંગ કરવામાં આવેલું છે અને મરીન પોલીસ સ્ટેશન સતત દરિયાઈ માર્ગને સુરક્ષા કડક કરવા માટે હાલ તપાસ કરી રહ્યા છે। તેમજ સોમનાથ મંદિર છે એ પણ સમુદ્ર કિનારે આવેલું હોય અને સમુદ્ર કિનારેને પણ સજ્જ કરવા માટે સુરક્ષા બળ છે સુરક્ષા જવાનો છે એ હાલ તૈનાત કરવામાં આવેલા છે। હેમલ ભટ્ટ, G24 કલાક, ગીર સોમનાથ।